તો એક વધુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, સાબરકાંઠા ડેરી ખાતે થયેલ વિરોધ મામલો। ઈડર તાલુકાના જીજવા ગામના યુવકનું થયું મોત। ઘરે જતો હતો તે દરમિયાન તબિયત લથડી ઈડરની ખાનગી હોસ્પિટલમાં યુવકનું થયું હતું મોત। અશોકભાઈના મૃતદેહને ઈડર હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવાયો હતો। ઈડર પોલીસ સ્ટેશને પણ સ્થાનિક લોકોની જાણકારી મેળવી છે। ઈડર હોસ્પિટલ ખાતે સ્થાનિકોના ટોળા પણ ઉમટી પડ્યા છે। આપણે જણાવી દઈએ, સાબર ડેરી ખાતે થયેલ વિરોધમાં અને ગામના યુવકનું મોત થયું છે। ઈડર તાલુકાના જીજાવા ગામે યુવકનું મોત। ઘરે જતો હતો તે દરમિયાન તબિયત લથડી હતી। યુવકનું મોત થયું છે। ઈડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ઈડર તાલુકાના જીજાવા ગામના યુવકનું થયું મોત। સાબર ડેરી ખાતે થયેલ વિરોધનો મામલો હતો, તેમાં ગયો હતો ઈડર તાલુકો। ઈડરની ખાનગી હોસ્પિટલમાં યુવકનું મોત। તો આ વિષય ઉપર અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। ભરત, શું છે આખી આ ઘટના? કઈ રીતે યુવકનું મોત થયું છે અને આ ઘટના કેવી રીતે બની છે? જી હર્ષ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે જે સાબર ડેરીના વિરોધ માટે અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો જે સાબર ડેરી પહોંચ્યા હતા, તે બાદ વિરોધ પ્રદર્શન પતાવ્યા બાદ જે અશોકભાઈ પટેલ, ચૌધરી પટેલ છે, તે પોતાના ઘરે પરત ફર્યા હતા। તે દરમિયાન એમની તબિયત લથડી હતી। ઘરે પહોંચ્યા પછી તેમના નજીકના જે સારવાર કેન્દ્ર હતું તે જગ્યાએ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। વધુ સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં લઈ જવા બાદ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। તે બાદ અત્યારે વહેલી સવારે ફરી હિંમતનગર સિવિલ હોસ્પિટલે પેનલ પીએમ માટે લાવવામાં આવ્યા છે। જી ભરત, શું આ આખી ઘટનાની પાછળ કોઈ કારણ મળી આવ્યું છે સામે, કે જ્યારે આ પ્રોટેસ્ટની અંદર ગયા હતા પશુપાલકો અને પશુપાલકોમાંથી પણ આ મૃત્યુ થયું છે, તો કોઈ એવી ઘટના સામે આવી છે? જી ચોક્કસથી વાત કરીએ, ગઈકાલે જે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, તો સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે જે ટીયર ગેસનો જે ગેસ હતો તેને લઈને ગુંગળામણ થઈ હોય તેવું લાગી શકે છે, તેવું સ્થાનિક લોકોનું જણાવ્યા મુજબ તેવું લાગી રહ્યું છે। પરંતુ હવે પેનલ રિપોર્ટ થાય, રિપોર્ટમાં જે આવે તે બાદ જ ખબર પડે કે મૃત્યુ શાના કારણે થયું છે। જી ચોક્કસથી ભરત, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। રહેઠાણ મોયા